હેલો એવરીવન, મારું નામ ધાર્મિક કળથિયા છે. આજે આપણે અભ્યાસ કરવાના છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં રાસાયણિક પ્રક્રિયાઓ વિશે. આ રાસાયણિક પ્રક્રિયાઓ કેવી હશે? તો જે ઇમ્પોર્ટન્સ રિએક્શનો છે, જે બોર્ડની એક્ઝામમાં અને ગુજકેટમાં એમસીક્યુ જે છે તેમાંથી વધારે પૂછાય છે, એવી રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ છે તે આપણે કરવાના છીએ. અને પૂરેપૂરું ઓર્ગેનિક કેમિસ્ટ્રી, મતલબ કે પેલા 4 ચેપ્ટર છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના, ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે જીનીટ અને એની કોમ્પિટિશન્સ એક્ઝામમાં. તો આજે આપણે જે ઇમ્પોર્ટન્સ રિએક્શન્સ છે તેના વિશે વધારે અભ્યાસ કરીશું, જેનાથી વિદ્યાર્થીઓને તેમાં ડાઉટ્સ પણ હોય છે, જેથી તેમાં અન્ડરસ્ટેન્ડિંગ થાય. તો ચાલો મિત્રો, આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સ્ટાર્ટ કરી આજનો આપણો લેક્ચર્સ. હવે સૌથી પહેલાં આપણે જે આપણને ખ્યાલ છે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો બીજો ભાગ, જેમાં 10મું ચેપ્ટર છે હેલો આલ્કેન હેલો એરીન સંયોજનો, તો એમાં સૌથી ઇમ્પોર્ટન્સ રિએક્શન્સમાં આપણે જોઈએ તો એની બનાવટ છે. ત્યાર પછી એની રાસાયણિક પ્રક્રિયાઓમાં તમે જુઓ તો સૌથી પહેલી જે પ્રક્રિયા છે તે છે એસએન પ્રક્રિયા, મતલબ કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અહીં એસનો મતલબ થાય છે સબસ્ટિટ્યુશન અને એનનો મતલબ થાય છે ન્યુક્લિયોફિલિક. મતલબ કે સબસ્ટિટ્યુશન એટલે કે વિસ્થાપન થવું અને ન્યુક્લિયોફિલિક મતલબ કે કેન્દ્રાનુરાગી. ઓકે, તો એના વિશે આપણે ડિટેલ્સમાં જોઈએ કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે તે એકચ્યુઅલીમાં શું છે. ઓકે, હવે અહીં મેં તમને કીધું એમ કે જે આ રાસાયણિક પ્રક્રિયાઓ જે આપણે ભણવાના છે, રાસાયણિક પ્રક્રિયાઓ અને એમાં થોડોક ડિફરન્સ હોય છે. મતલબ કે આપણે જે હેલો આલ્કેનની બનાવટ કરી, આ ચેપ્ટરનું નામ છે હેલો આલ્કેન, તો એની આપણે કેમિકલ રિએક્શન જોવાની છે. મતલબ કે એની પ્રક્રિયા આપણે બીજા સાથે કરાવવાની છે. તો આપણે કેન્દ્રાનુરાગી સાથે આપણે પ્રક્રિયા છે તે કરવામાં આવે તો સૌથી પહેલો પ્રશ્ન થાય કે અહીં કેન્દ્રાનુરાગી જે લખેલું છે તો આનો મતલબ શું થતો હશે કેન્દ્રાનુરાગીનો? તો કેન્દ્રાનુરાગી મતલબ કે જે ઘટક હોય તે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવતો હોય. હવે આપણને પ્રશ્ન થાય કે કેન્દ્ર કેવું હોય? તો કે કેન્દ્રમાં આપણને ખ્યાલ છે કે પોઝિટિવ ચાર્જ હોય. તો કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવતો ઘટક કયો હોય? તો કે પોતે નેગેટિવ ચાર્જ વાળો હોય. ઓકે, તો તેને આપણે કેન્દ્રાનુરાગી તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, કે જે કેન્દ્ર તરફ આકર્ષણ થાય, કેન્દ્રમાં પોઝિટિવ ચાર્જ હોય છે તો એની તરફ આકર્ષણ કોણ પામતું હોય? તો કે નેગેટિવ ચાર્જ વાળો. તો નેગેટિવ ચાર્જ વાળો જે છે તેને આપણે કેન્દ્રાનુરાગી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આગળ આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું કે કેવા ટાઈપ્સના કેન્દ્રાનુરાગી હોય છે. ઓકે, હવે એની પ્રક્રિયા, આ જે કેન્દ્રાનુરાગી જે છે એને મેં ન્યુક્લિયોફિલિક, ઇંગ્લિશમાં ન્યુક્લિયોફિલિક, કારણ કે ઇંગ્લિશ પણ સાથે સાથે એટલું જ મહત્વનું છે. કારણ કે આપણે આગળ જે પણ કંઈ કોલેજમાં એમબીબીએસ છે, અધર્સ કોલેજ એન્જિનિયરિંગમાં છે, તો એમાં આખો આપણો અભ્યાસક્રમ ઇંગ્લિશમાં આવવાનો છે. તો જેમાં પણ ઇંગ્લિશ છે સાથે સાથે કન્ફર્ટ કરવું જરૂરી છે. તો અહીં એનયુ માઇનસનો મતલબ થશે ન્યુક્લિયોફિલિક, મતલબ કે આપણો આ કેન્દ્રાનુરાગી થયો. ઓકે, કેન્દ્રાનુરાગી જે છે તે છે એનયુ માઇનસ, મતલબ કે નેગેટિવ ચાર્જ વાળો, કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવતો ઘટક. હવે એની પ્રક્રિયા આપણે હેલો આલ્કેન સાથે કરવાની છે. આપણને ખ્યાલ છે કે હેલો આલ્કેન જે છે, જેમાં આલ્કાઇલ હેલાઇડ એટલે કે કાર્બનની ચેઇન સાથે જો હેલોજન જોડાયેલો હોય તો તેને આપણે હેલો આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરવામાં આવે, બરાબર, કાર્બનના હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. અને આપણે એ પણ જાણીએ છીએ કે સૌથી વધારે વિદ્યુત ઋણતા કોની છે? ઓકે, તો કે હેલોજન સમૂહ જે છે તે આવર્ત કોષ્ટકમાં લેફ્ટ સાઇડ્સ આવેલા હોય છે, એટલે એની વિદ્યુત ઋણતા વધારે હોય છે. એટલે પોતાની તરફ જે અહીં ભાગીદારી કરેલા 2 ઇલેક્ટ્રોન્સ હશે તો એને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે, કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે છે. તો અહીં એટલા માટે જ હેલોજન જે છે એની ઉપર પાર્શલી નેગેટિવ ચાર્જ આવે છે, બરાબર, અહીં પાર્શલી નેગેટિવ ચાર્જ આવે છે. અને અહીં જે કાર્બન જે છે એના ઇલેક્ટ્રોન્સ છે તે ખેંચાઈ જાય છે, મતલબ કે દાન કરી દે છે હેલોજનને, બરાબર, થોડાક એની તરફ આકર્ષાયા રહે છે. એટલા માટે ઇલેક્ટ્રોન્સ ગુમાવતો હોય તો એની ઉપર કેવો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. હવે તમે જ વિચારો કે આપણું કેમિસ્ટ્રી છે એ એકદમ ઇઝી વસ્તુ છે. ઘણા વિદ્યાર્થીઓને છે તે એમ કહેતા હોય છે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એ ડિફિકલ્ટ પડે છે. પરંતુ બેટા, સૌથી વધારે સરળ સબ્જેક્ટ આપણે ત્રણેયમાંથી કેવો હોય તો ઓર્ગેનિકને છે. કારણ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એક વખત જો તમને મેથડ ફાવે કે પોઝિટિવને નેગેટિવ સાથે જોડો અને નેગેટિવને પોઝિટિવ સાથે જોડો, એટલે તમારા માટે કેમિસ્ટ્રી છે તે આસાન બનતું હોય છે. તો અહીં તમે જુઓ, એક પોઝિટિવ ચાર્જ અને હેલોજન ઉપર નેગેટિવ ચાર્જ, અને અહીં તમને કેન્દ્રાનુરાગી છે તે કેવો ચાર્જ ધરાવે છે? નેગેટિવ ચાર્જ, કારણ કે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ તો જ ધરાવશે. ઓકે, તો
અહીં તમે જુઓ, હવે આ નેગેટિવ ચાર્જ વાળો છે તે કેન્દ્રાનુરાગી છે, મતલબ કે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે, મતલબ કે પોઝિટિવ ચાર્જ પ્રત્યે આકર્ષણ ધરાવે. તો અહીં પોઝિટિવ ચાર્જ ક્યાં છે? તો કાર્બન ઉપર છે. એટલા માટે ન્યુક્લિયોફિલિક જે છે તે અહીં કાર્બન ઉપર હુમલો કરશે, મતલબ કે અટેક મારશે. હવે અટેક મારશે એટલે થશે શું? એક તો હેલોજન છે એને પોતાની તરફ તો ઇલેક્ટ્રોન્સ ખેંચેલા જ છે. ઓકે, પોતાની તરફ તો ખેંચેલા જ છે, એને દૂર થવું છે, કારણ કે આપણે એને ગુડ લિવિંગ ગ્રુપ પણ કહેવામાં આવે છે. તો અહીં જેવો ન્યુક્લિયોફિલિક અહીં અટેક મારશે એવી રીતના અહીં હેલોજન છે પોતાના ઇલેક્ટ્રોન્સ લઈને દૂર થઈ જશે, મતલબ કે X- સ્વરૂપે દૂર થશે અને કાર્બન સાથે કોણ જોડાઈ જશે? ન્યુક્લિયોફિલિક જોડાઈ જશે. તો આ જે પ્રક્રિયા થઈ એને આપણે નામ ફરીથી હું તમને સમજાવું કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. મતલબ કે અહીંયા કેન્દ્રાનુરાગી ઉમેરાય છે અને હેલોજન છે તે દૂર થાય છે. અને કેમિસ્ટ્રીની ભાષામાં કેમિસ્ટ્રી વાળા જે પણ કઈ હોય તેને વિસ્થાપન બોલે. દૂર થાય ને એને શું કહેવાય? વિસ્થાપન. તો અહીં તમે જુઓ, હેલોજનનું દૂર થાય છે એટલે વિસ્થાપન, અને કેન્દ્રાનુરાગી જોડાય છે તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આને કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એકદમ સરળ વસ્તુ છે. ઓકે, અહીં તમે જુઓ, કાર્બન અને હેલોજન આપણે જાણીએ છીએ કે હેલોજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલા માટે એની ઉપર નેગેટિવ ચાર્જ આવશે, પાર્શિયલી નેગેટિવ ચાર્જ હેલોજન ઉપર. અને અહીં કાર્બન ઉપર પાર્શિયલી કેવો ચાર્જ? પોઝિટિવ ચાર્જ. હવે આપણો જે ન્યુક્લિયોફિલિક છે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે, તો નેગેટિવ ચાર્જ વાળો હશે તો જ પોઝિટિવ તરફ અટ્રેક્ટ થાય. તો અહીં R જે છે, R બરાબર પોઝિટિવ છે, તો મતલબ કે એની ઉપર કોણ હુમલો કરશે? ન્યુક્લિયોફિલિક છે તેની ઉપર અટેક કરશે અને અહીંથી હેલોજન છે તે દૂર થઈ જશે. એટલે કે ટૂંકમાં કેન્દ્રાનુરાગી જોડાય છે R સાથે અને હેલોજન છે તેનું વિસ્થાપન થાય છે. એટલા માટે જ અહીં નામ આપવામાં આવે છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. બરાબર. તો પ્રશ્ન થાય કે આ કેન્દ્રાનુરાગી છે તે શું નેગેટિવ ચાર્જ ધરાવતા હશે? હા, બિલકુલ તે નેગેટિવ ચાર્જ ધરાવે છે. ઘણા બધામાં જે ટૂંકમાં આપણે કેવું હોય તો કહી શકાય કે કેન્દ્રાનુરાગી એટલે કે ઇલેક્ટ્રોન ધનિક હોય, ઇલેક્ટ્રોન્સ તેની પાસે હોય, બરાબર છે, તો તેને આપણે કેન્દ્રાનુરાગી તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધા તટસ્થ પણ હોય, મતલબ કે પાણી છે, પાણી H2O, તો હમણાં આપણે બેટા લિસ્ટ તો જોવાના જ છે, પરંતુ જસ્ટ હું તમને સમજાવું છું. તો ઓક્સિજન ઉપર લોન પેર છે તો એ પણ આસાનીથી ઇલેક્ટ્રોન્સ છે તે સપ્લાય કરશે જેને ઇલેક્ટ્રોન્સની જરૂર છે, કારણ કે અહીંયા કાર્બન જોડાયેલો છે, એને તો ઇલેક્ટ્રોન્સની જરૂર છે. ઓકે, તો નેક્સ્ટ તમે જુઓ, આખી પ્રોસેસ આપણે જે સમજ્યા છીએ, બરાબર, ફરીથી બેટા હું તમને સમજાવું છું કે ચાલો અહીં ધ્યાન રાખજો ખાસ, બરાબર, કારણ કે તમારા માટે ફરીથી હું રિવિઝન કરાવું છું. વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જ ગયો છે, પરંતુ SN પ્રક્રિયા જે છે, SN પ્રક્રિયા, બરાબર, સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક, એ શું છે? તો હવે આપણે અહીંયા જુઓ તો આપણે એક હેલો આલ્કેન લઈએ છીએ, કારણ કે કાર્બનની કુલ વેલેન્સી તમને ખ્યાલ છે કે 4 છે. ઓકે, તો હેલોજન સાથે જોડાયેલ છે. હવે અહીંયા તમે જુઓ તો હેલોજન, આ જે પ્રક્રિયા છે એ આપણે કેન્દ્રાનુરાગી, હવે તમને ખ્યાલ આવી ગયો છે કે કેન્દ્રાનુરાગી ઉપર કેમ નેગેટિવ ચાર્જ મૂક્યો છે, કારણ કે કેન્દ્ર પોઝિટિવ હોય અને એની તરફ આપણે અટ્રેક્ટ કરવાનું છે. હવે આ પ્રક્રિયા જ્યારે થશે ત્યારે કાર્બન અને હેલોજન કોણ પોતાની તરફ ઇલેક્ટ્રોનને ખેંચશે? હેલોજન, કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે છે એટલે કાર્બન ઉપર કેવો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ. તો હવે ન્યુક્લિયોફિલિક છે એ નેગેટિવ છે, એટલા માટે કાર્બન ઉપર હુમલો કરશે અને કાર્બન ઉપર હુમલો કરે એટલે અહીંથી હેલોજન છે એ ઇલેક્ટ્રોન્સ લઈને શું થઈ જશે? દૂર થઈ જશે. તો અહીં હેલોજન છે એનું વિસ્થાપન થાય છે અને કેન્દ્રાનુરાગી છે તે જોડાય છે. તો આ જે પ્રક્રિયા થઈ તેને આપણે શું કહેવામાં આવે? SN પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે કાર્બન અને હેલોજન, એક પોઝિટિવ ચાર્જ કાર્બન ઉપર ઉત્પન્ન થાય છે અને નેગેટિવ ચાર્જ હેલોજન ઉપર ઉત્પન્ન થાય છે. અને ન્યુક્લિયોફિલિક છે નેગેટિવ ચાર્જ વાળો છે, મતલબ કે ઇલેક્ટ્રોનનો ધનિક છે, ઇલેક્ટ્રોનનો પૈસાદાર છે, તો એ ડાયરેક્ટલી પોઝિટિવ ચાર્જ ઉપર હુમલો કરશે અને અહીંથી હેલોજન છે તે દૂર થશે, એનું વિસ્થાપન થશે. તો આનું નામ છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક. ઓકે, તો હવે આના જે આપણે અહીંયા જુઓ, તમને કેન્દ્રાનુરાગી જે છે પ્રક્રિયકો, એનું અહીં તમને લિસ્ટ આપેલું છે કે OH- જોયું કે નેગેટિવ ચાર્જ ધરાવે છે, મોસ્ટ ઓફલી હશે. H2O નું પણ કીધું હતું કે ઓક્સિજન ઉપર લોન પેર છે.
ઓકે, એવી રીતના આલ્કોક્સાઇડ છે, I- છે, Cl- છે, Br- છે, ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે લઈ શકાય છે. પરંતુ જે અગત્યના એક્ઝામ્પલ્સ છે એની તમને હું વાત કરવાનો છું કે ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો એટલે શું? બરાબર, કેન્દ્રાનુરાગી એટલે કે નેગેટિવ ચાર્જ ધરાવતો હોય, કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવતો હોય. કેન્દ્રાનુરાગી જે છે તમારે એને આપણે આવી રીતના દર્શાવી દેવો, Nu-, જેથી અંદાજ આવે. ઓકે, હવે આ કેન્દ્રાનુરાગી, અહીં પણ એક શબ્દ છે આગળ, ઉભયદંતી. મતલબ કે ઉભયદંતી એટલે કે અહીં હું તમને સમજાવું ખાસ કે આપણે જે રિએક્શન્સ આપણે ભણીને આવ્યા કે કાર્બન અને હેલોજન હોય, બરાબર. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે તે નેગેટિવ ચાર્જ વાળા હોય છે, ઇલેક્ટ્રોન ધનિક હોય છે. પરંતુ અહીં ઉભયદંતી વિશે હું તમને સમજાવું છું. જેમ કે આપણે કેન્દ્રાનુરાગી તરીકે એક્ઝામ્પલ્સ લઈએ કે OH- હોય, બરાબર, હાઇડ્રોક્સાઇડ છે. હવે આની પ્રક્રિયા કરી, ઓકે, પ્રક્રિયા આપણે કરીએ ત્યારે આપણને ખ્યાલ છે કે હેલોજન છે પોતાની તરફ ઇલેક્ટ્રોન્સને ખેંચશે, નેગેટિવ ચાર્જ, અને કાર્બન ઉપર પ્લસ ચાર્જ. એટલે નેગેટિવ ચાર્જ વાળો છે તે કાર્બન ઉપર હુમલો કરશે અને હેલોજન દૂર થઈ જશે. તો અહીંયા ટૂંકમાં કાર્બન સાથે OH છે તે જોડાય છે, અને અહીંથી હેલોજન છે તે દૂર થાય છે, બરાબર. મતલબ કે વિસ્થાપન થાય છે. તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈએ. પરંતુ આપણે બેટા ઉભયદંતી વિશે ભણવાનું છે. ઉભયદંતીમાં પણ સેમ ટુ સેમ કે અહીં આપણે જે હેલો આલ્કેન લઈએ છીએ, ઓકે, હવે આની પ્રક્રિયા આપણે એવા કેન્દ્રાનુરાગી સાથે કરીએ, જેમ કે હું તમને એક્ઝામ્પલ્સ આપું, Cn- સાથે આપણે કરીએ, બરાબર. પોતે એક નેગેટિવ ચાર્જ ધરાવતો છે. હવે અહીં તમે જુઓ તો કાર્બન ઉપર પ્લસ ચાર્જ, હેલોજન ઉપર માઇનસ ચાર્જ. હવે તમને ખ્યાલ છે કે અહીંયા નેગેટિવ ચાર્જ વાળો છે તે કાર્બન ઉપર જ હુમલો કરશે, બિલકુલ કરશે, તમારી સાચી વાત છે. હવે કાર્બન સાથે માની લો કે અહીંયા Cn છે તે જોડાઈ ગયો, બરાબર. મતલબ કે અહીં સાયનાઇડ જે ઘટક છે એમાંથી કાર્બન છે એણે ઇલેક્ટ્રોન દાન કર્યું, અને કાર્બન સાથે અહીં જે Cn માનો કાર્બન છે અને C વચ્ચેનો બંધ બને છે. હવે બીજી પોસિબિલિટી શું છે કે નાઇટ્રોજન પાસે પણ લોન પેર્સ હોય છે, મતલબ કે નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન ધનિક હોય છે અને એ પણ જોડાઈ શકે, સંભાવના તો છે જ, બરાબર. એટલે કે અહીંયા શું બનશે બીજું કે કાર્બન છે અને એની સાથે નાઇટ્રોજન જોડાઈ ગયું આવી રીતના. તો અહીંયા ઘટક જે જોડાયેલો છે એને આપણે સાયનાઇડ કહેવામાં આવે છે, અને જો નાઇટ્રોજન જોડાઈ જાય તો તેને આપણે કહેવામાં આવે છે આઇસોસાયનાઇડ. તો ડિફરન્સ આ છે કે OH- પણ હુમલો કરતો હતો, પરંતુ એમાં તો ઓક્સિજન અને કાર્બન વચ્ચે બંધ બન્યો છું, અને આમાં શું થયું કે Cn- જ્યારે હુમલો કર્યો ત્યારે કાર્બન પણ જોડાય છે એક વખત, અને એક વખત નાઇટ્રોજન પણ જોડાય છે. એટલે કે આ એક સંયોજનમાં કાર્બન પણ જોડાઈ શકે છે અને નાઇટ્રોજન પણ જોડાઈ શકે છે, પરંતુ એક સમયે તો એક જ જોડાશે, બરાબર. આગળ પણ આપણે વાત કરી હતી કે મારી પાસે બે હાથ છે અને બે તરફથી દાન થાય છે. આ રાઈટ સાઈડ પણ દાન કરી શકે છે ને લેફ્ટ સાઈડ પણ દાન કરી શકે છે, પરંતુ જ્યારે દાન કરવાની વારી આવે કાં તો ડાબા હાથથી દાન થશે. બે હાથે હું ખુલ્લા રીતે બે સાથે નહીં જોડાઈ શકું, પરંતુ એક વખત એક હાથ છે તે દાન કરી શકશે. ઓકે, તો ખૂબ જ ઇમ્પોર્ટન્સ વાત છે. 1 મિનિટ. તો ટૂંકમાં ઉભયદંતી કેન્દ્રાનુરાગી એટલે કેવા કે જેમાં બે કેન્દ્રો હોય પરંતુ એક વખત જ દાન કરી શકશે, બરાબર છે. હવે તમે જુઓ તો જો કાર્બનથી દાન થતું હોય તો સાયનાઇડ અને નાઇટ્રોજનથી દાન થતું હોય તો આઇસોસાયનાઇડ્સ. ઓકે, નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ્સ એમાં ને એમાં જોઈએ. ઉભયદંતીમાં હજી પણ એક એક્ઝામ્પલ્સ બુકમાં આપેલું છે કે કાર્બનની કુલ 4 વેલેન્સી હેલો આલ્કેન, એની પ્રક્રિયા તમે નાઇટ્રો સાથે, મતલબ કે NO2 ઘટક સાથે કરો. તો હવે અહીંયા પણ પ્રશ્ન થયો કે અહીંયા કાર્બન ઉપર પ્લસ, હેલોજન ઉપર માઇનસ, તો અહીં નાઇટ્રોજન પણ જોડાઈ શકે છે. એટલે કે કેવી રીતના, અહીંથી હેલોજન દૂર થઈ જશે. ઓકે, તો કાર્બન
એક નિપજ આવી બનશે અને ઓક્સિજન પણ જોડાઈ શકે છે, મતલબ કે ONO અને X માઇનસ. તો જો નાઇટ્રોજન કાર્બન સાથે જોડાય તો નાઇટ્રો આલ્કેન, બરાબર, નાઇટ્રો બનશે. શું બનશે? નાઇટ્રો. અને જો ઓક્સિજન જોડાશે તો બનશે નાઇટ્રાઇટ. ધેટ ઇઝ ડિફરન્સ. જો ઓક્સિજન જોડાય તો નાઇટ્રાઇટ બનશે, પરંતુ નાઇટ્રોજન અને કાર્બન હશે તો નાઇટ્રો બનશે. તો ખ્યાલ આવે છે ઉભયદંતી મતલબ શું? કે આમાં સંભાવના શું છે? નાઇટ્રોજન પણ જોડાઈ શકે કાર્બન સાથે અને ઓક્સિજન પણ જોડાઈ શકે. જો નાઇટ્રોજન જોડાશે તો નાઇટ્રો નામ બનશે, નાઇટ્રો આલ્કેન, નાઇટ્રો કાર્બન. અને ઓક્સિજન જો જોડાશે તો એનું નામ બનશે આલ્કાઇલ નાઇટ્રાઇટ. નાઇટ્રાઇટ શબ્દ છે, ઓલામાં નાઇટ્રો છે એન જોડાય તો, અને ઓક્સિજન જોડાય તો આલ્કાઇલ નાઇટ્રાઇટ. ઓકે, એવી રીતના આપણે જોયું હતું, કાર્બન જોડાશે તો સાયનાઇડ અને નાઇટ્રોજન જોડાશે તો આઇસોસાયનાઇડ. તો ધેટ ઇઝ ડિફરન્સ બિટવીન ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. ઓકે, કે ઉભયદંતી એટલે શું? કે બે કેન્દ્રો ધરાવતો હોય, પરંતુ જ્યારે દાન કરવાની વારી આવે ત્યારે એક જ દાન કરી શકશે. કાં તો કાર્બન જોડાશે કાં તો નાઇટ્રોજન જોડાશે. એના નામ છે તે ડિફરન્સ છે. યાદ રાખજો ખાસ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્સ ઇન એક્ઝામ. ઓકે, નેક્સ્ટ બેટા આપણે જોઈએ ખૂબ જ વેરી ઇમ્પોર્ટન્સ, મોસ્ટ આઈએમપી રિએક્શન્સ, SN2 પ્રક્રિયા. SN2 પ્રક્રિયા જે છે એ ખૂબ જ આઈએમપી પ્રક્રિયામાંની એક પ્રક્રિયા છે. ઓકે, જે આપણે આજે ખૂબ જ સરળતાથી સમજવાના છે કે SN2 પ્રક્રિયા એટલે શું. સૌથી પહેલા SN2 એટલે શું થતું હશે? તમને ખ્યાલ છે કે S નો મતલબ થાય સબસ્ટિટ્યુશન્સ, એને આપણે ગુજરાતીમાં વિસ્થાપન કહેવામાં આવે છે કેમિસ્ટ્રીની ભાષામાં. N નો મતલબ થાય છે ન્યુક્લિયોફિલિક અને 2 નો મતલબ થાય છે બાયોમોલેક્યુલ્સ, મતલબ કે દ્વિઆણવીય. બરાબર, કારણ કે આપણે ઇંગ્લિશમાં નામ બોલતા હોય એટલે પાછળથી શરૂઆત કરવાની. બરાબર, અને ઇંગ્લિશમાં તમે જુઓ સબસ્ટિટ્યુશન, ન્યુક્લિયોફિલિક અને 2 નો મતલબ થાય બાયોમોલેક્યુલ્સ. પરંતુ જ્યારે ગુજરાતીમાં બોલતા હોય ત્યારે પાછળથી કરવાની શરૂઆત, કે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર છે, તો એકદમ ઇઝી વેથી આપણે ચાલવાના છીએ કે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શું છે. તો એના વિશે આપણે ડિટેલમાં ભણીએ અને પ્રશ્નને કેવી રીતના આપણે લખી શકાય છે તેના વિશે પણ આજે આપણે માહિતી મેળવવાના છે. ઓકે, તો દ્વિઆણવીય છે મતલબ કે પહેલો તો તમને માઇન્સમાં પ્રશ્ન થશે કે આમાં બે અણુ ભાગ લેતા હશે. બરાબર છે, દ્વિઆણવીય એટલે તો હા બિલકુલ લે છે, પરંતુ દ્વિઆણવીય જે અણુ જે છે, કારણ કે આપણે હેલો આલ્કેનની પ્રક્રિયા જોઈ રહ્યા છે, કેન્દ્રાનુરાગી ઉમેરાય છે ને હેલોજન દૂર થાય છે, તો આ એનો ટાઈપ્સ જ છે. SN2 પ્રક્રિયા શું છે એના વિશે આપણે જોઈએ. તો દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે એમાં બે અણુ ભાગ લેશે. એનો પ્રક્રિયાનો વેગ શું છે, પ્રક્રિયાનો ક્રમ શું છે, એના વિશે આપણે ડિટેલમાં જોઈશું. ઓકે, તો અહીં તમને શરૂઆતમાં જુઓ, તમને સબસ્ટન્સ દેખાય છે. આ જે ઘટક છે એ છે ક્લોરોમિથેન, મતલબ કે આપણે એને CH3Cl તરીકે લીધેલો છે. ઓકે, શું લીધેલું છે? ક્લોરોમિથેન CH3Cl. અને આ એક કેન્દ્રાનુરાગી છે, એટલે કે તમે પ્રક્રિયા છે કોની સાથે કરી રહ્યા છો? ન્યુક્લિયોફિલિક એટલે કે Nu- સાથે પ્રક્રિયા કરી રહ્યા છો. હવે ડિફરન્સ શું છે અહીં ધ્યાન રાખજો, કારણ કે આપણને ખ્યાલ છે કે અહીં જે કાર્બન છે એની ઉપર પોઝિટિવ ચાર્જ છે અને ક્લોરીન ઉપર નેગેટિવ ચાર્જ છે. તો ન્યુક્લિયોફિલિક જે છે તે હંમેશા પાછળથી અટેક કરશે, આગળથી કેમ અટેક નહીં કરી શકે એનું પણ રીઝન્સ છે, આપણે સમજીએ. આગળથી કેમ અટેક નહીં કરી શકે એનું પણ રીઝન્સ છે. જેમ કે અહીં તમને પ્રક્રિયા આવી રીતના આપેલી હોય કે CH3Cl ની, અથવા તો અહીંયા તમે CH3 હેલોજન લઈ લો. બરાબર, કોઈ પણ હેલોજન લઈ લો, એની પ્રક્રિયા ન્યુક્લિયોફિલિક સાથે કરો છો, ત્યારે તે કેમ આગળથી હુમલો કરી શકતો નથી, કેમ પાછળથી બેક સાઈડથી અટેક મારે છે? તો એનું મુખ્ય કારણ શું છે? કારણ કે તમે વિચારો કે ન્યુક્લિયોફિલિક મતલબ કે કેન્દ્રાનુરાગી એટલે કે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કરતો હોય, તે પોઝિટિવ પ્રત્યે આકર્ષણ કોણ કરે? તો કે નેગેટિવ કરે, એટલે કે ન્યુક્લિયોફિલિક પોતે નેગેટિવ ચાર્જ ધરાવે છે. આપણને ખ્યાલ છે કે હેલોજન છે એની બ્રાયટન કક્ષામાં કુલ 7 ઇલેક્ટ્રોન્સ છે. એક એકની તો એને 1 ઇલેક્ટ્રોન તો ભાગીદારીમાં નાખી દીધો છે,
એટલે કે આવી રીતના એની પાસે 6 ઇલેક્ટ્રોન્સ વધેલા છે, 3 ઇલેક્ટ્રોન યુગ્મ 3 લોન પેર. તો હવે તમે વિચારો કે ન્યુક્લિયોફિલિક જો આગળથી અટેક મારે તો એને અહીંયા નેગેટિવ ચાર્જ છે, અને લોન પેર પણ આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન્સ હોય એટલે એની પર પણ નેગેટિવ ચાર્જ હોય. તો નેગેટિવ નેગેટિવ વચ્ચે તો અપાકર્ષણ થાય. અહીં સમજ પડે છે કે અહીં માઇનસ ચાર્જ છે. ઓકે, તો અહીંયા નેગેટિવ નેગેટિવ છે એના પરતે તો નેગેટિવ નેગેટિવ પરતે તો અપાકર્ષણ થાય. એટલા માટે આગળથી હુમલો કરી શકતો નથી. એટલા માટે તે હંમેશા પાછળથી હુમલો કરશે. જુઓ અહીંયા તમને દર્શાવવામાં આવ્યો છે કે આ જે કેન્દ્રાનુરાગી છે તે અહીં પાછળથી, કારણ કે અહીંયા તમને દેખાય છે કાર્બન છે, એની ઉપર પ્લસ ચાર્જ અને Cl ઉપર માઇનસ ચાર્જ. એની પાસે 3 લોન પેર છે ક્લોરીન પાસે, અને ક્લોરીનની વિદ્યુત ઋણતા આમે વધારે હોય છે. એટલે OH માઇનસ છે તે બેક સાઈડથી અટેક મારશે, પાછળથી. બરાબર, આગળથી હુમલો કરશે નહીં. ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. બરાબર, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આગળથી લખતા હોય છે, પરંતુ યોગ્ય રીતે દર્શાવવાની મેથડ્સ આ છે કે બેક સાઈડથી અટેક મારશે. બરાબર, ટાઈગર કેમ બેક સાઈડથી અટેક મારે એવી રીતના અહીંયા પણ બરાબર પાછળથી હુમલો કરશે. એટલે થશે શું? બેક સાઈડથી હુમલો મારશે એટલે કે OH જે છે, કારણ કે OH જેવો જોડાશે, OH છે સૌથી પહેલા બંધ તો બનશે ને, તો અહીં એક તરફથી બંધ બનવાના શરૂ થશે, અને ક્લોરીને આમે તે ઇલેક્ટ્રોન્સને પોતાની તરફ તો ખેંચતો જ તો, અને એના બંધ છે તે તૂટવાની શરૂઆત થશે. એટલે કે એ અવસ્થા આપણે અહીંયા જોઈએ. જો અહીંયા તમને દર્શાવવામાં આવી છે કે OH જે છે એના બંધ છે અહીંયા જોડાવાની શરૂઆત થાય છે કાર્બન સાથે, અને ક્લોરીન છે એના બંધ તૂટવાની અહીં શરૂઆત થાય છે. બરાબર, ને આ જે અવસ્થા છે એને નામ આપવામાં આવે છે સંક્રાંતિ અવસ્થા. બરાબર, ખાસ અહીં ધ્યાન રાખજો. સંક્રાંતિ અવસ્થા નામ આપ્યું. કેમ સંક્રાંતિ અવસ્થા? કારણ કે આ લેવલ ઉપર હાઈએસ્ટ એનર્જી ઉપર હશે, કારણ કે કોઈ પણ ઘટક છે તે જોડાય છે, કેન્દ્રનુરાગી છે તે અટેક મારે છે પ્રક્રિયક ઉપર, અને પ્રક્રિયક છે એમાં બંધ બનવાની શરૂઆત થાય છે, અને ક્લોરીન જે હતો બરાબર એનું વિસ્થાપન થવાની શરૂઆત થશે, મતલબ કે બંધ તૂટવાની શરૂઆત થશે. તો તમને એમ થશે કે આ જે છે તે મધ્યવર્તી છે કે નહીં? બેટા ના, મધ્યવર્તી નથી. SN2 પ્રક્રિયા છે, એક વસ્તુ યાદ રાખજો કે એક જ તબક્કામાં થાય છે. ઓનલી ફોર સિંગલ સ્ટેપ રિએક્શન છે, એક તબક્કામાં થાય છે. બરાબર, આ પોઈન્ટ્સ યાદ રાખજો કે SN2 મતલબ કે 2 સ્ટેપ નહીં, ઓનલી ફોર સિંગલ સ્ટેપમાં રિએક્શન છે તે કમ્પ્લીટ થશે. ઓકે, તો સંક્રાંતિ અવસ્થા છે, અહીં બંધ બનવાની અને બંધ તૂટવાની જે અવસ્થા હોય એ જે તમારે પોઈન્ટ્સે દર્શાવવું હોય, એ તમારે સંયોજનને દર્શાવવું હોય, તેને આપણે સંક્રાંતિ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, ટ્રાન્ઝિશન સ્ટેટ. ઓકે, બીજી વાત એ કે સંક્રાંતિ અવસ્થા જે છે એમાં તમે જુઓ કાર્બનના કેટલા બંધ બન્યા? એક તો એકચ્યુઅલીમાં 3 બંધ તો હાઇડ્રોજન સાથે હતા જ. બરાબર, અહીં જે ડેશ લાઈન છે, પછી ઘન ફાચર છે, એ બેટા એ તો ખ્યાલ છે ને કે હાઇડ્રોજન એક આગળની તરફ છે, એક પાછળની તરફ છે, ડેશનો મતલબ, અને એક સમતલમાં છે. બરાબર, અને અહીંયા જે ઘાટી લાઈન છે એને ઘન ફાચર કહેવાય, એનો મતલબ કે હાઇડ્રોજન આગળની સાઈડ છે. તો OH એ પાછળ સાઈડથી હુમલો કર્યો, તો મતલબ કે OH ના બંધ બનવાની શરૂઆત થાય છે અને ક્લોરીનના બંધ તૂટવાની શરૂઆત થાય છે. તો આને સંક્રાંતિ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત એ કે જે સંક્રાંતિ અવસ્થામાં કાર્બનના બંધ જુઓ તમે 5 છે, 1 ક્લોરીન સાથે બંધ, ઓક્સિજન સાથે અને 3 હાઇડ્રોજન, કુલ 5 બંધ છે. એટલા માટે આ નિપજ જે મધ્યવર્તી બને છે તે એકદમ અસ્થાયી છે. મધ્યવર્તી નહીં, સોરી, કારણ કે મધ્યવર્તી તો બનતું જ નથી. બરાબર, એકદમ આ જે સંક્રાંતિ અવસ્થા આપણે દર્શાવ્યું છે જે સ્ટેપ, બરાબર, તે એકદમ અસ્થાયી છે, કારણ કે કાર્બનના 4 સંયોજકતા છે. 5 બોન્ડ ઇઝ નોટ પોસિબલ. ઓકે, 5 બંધ શક્ય નથી. તો આ જે સંક્રાંતિ સ્ટેટ્સ જેમાં હાઈએસ્ટ એનર્જી લેવલ સુપર ગ્રાફ હોય, ઓકે, તો હવે તમે જુઓ નેક્સ્ટ સ્ટેપમાં OH છે, કારણ કે OH જેવો જોડાવાની પ્રયત્ન કરશે એવા હાઇડ્રોજન છે. તમને એક વસ્તુ અહીંયા ધ્યાનમાં આવતી હશે કે OH જોડાવાની શરૂઆત થશે એટલે હાઇડ્રોજનના બંધ છે એ ધીરે 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 ખસતા જાય છે. બરાબર, કોઈ જગ્યાએ કોઈ ઘૂસ મારતું હોય તો ધીરે ધીરે આસપાસના જે પણ કઈ વ્યક્તિઓ હોય એ થોડુંક એડજસ્ટમેન્ટ કરે, થોડાક એડજસ્ટ થાય. એવી રીતના OH માઇનસ અહીંયા પાછળથી જેવો હુમલો કરે છે
એવી રીતના એની સાથે જે જોડાયેલા હાઇડ્રોજન છે એ થોડાક થોડાક ખસતા જાય છે અને અહીંયા તમને આ પોઝિશન ઉપર તમે જુઓ તો એકદમ સમતલમાં આવી જાય છે, બરાબર. આમ પોઝિશન્સ પર એકદમ સમતલમાં આવી જાય છે, બરાબર. પહેલા આવી રીતના હતા કાર્બન સાથે, હવે તે શું થાય છે બેટા, સમતલમાં આવી જાય છે. મતલબ કે જેવો આ સાઈડથી હુમલો થાય ધીરે 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 આ બંધ છે આ તરફ ખસે છે, આ બંધ થોડુંક આ તરફ ખસે છે, અને આ બંધ થોડુંક આ તરફ ખસી જાય છે. મતલબ કે એકદમ સમતલમાં આવી જાય છે. ઓકે, તો આ પણ એક વસ્તુ ધ્યાનમાં લેવાની છે. નેક્સ્ટ તમે જુઓ તો હવે શું થવાનું છે, તો કે OH છે તેને બંધ છે તે જોડાવાની શરૂઆત થાય છે, તો તે કમ્પ્લીટલી રીતે જોડાઈ જશે અને અહીં જે Cl માઇનસ જે છે તે કમ્પ્લીટલી રીતે દૂર થશે, મતલબ કે એનું વિસ્થાપન થશે. તો ખ્યાલ આવે છે કે નહીં? નેક્સ્ટ સ્ટેપ તમે જુઓ તો અહીં OH છે તે કમ્પ્લીટલી રીતે જોડાઈ જાય છે, એટલે આ Cl માઇનસ છે તે દૂર થાય છે અને અહીં જે જોડાયેલા હાઇડ્રોજન છે કમ્પ્લીટલી રીતે હાઇડ્રોજન જેવા જોડાય છે એવા ત્રણેય હાઇડ્રોજન છે તે પેલી સાઈડ ખસે છે, બરાબર. એક સાઈડથી હુમલો થતો હોય અને તે ધીમે ધીમે આ સાઈડ છે તે ખસતા આવે છે અને ત્રણે ત્રણ હાઇડ્રોજન એક તરફ આવી જશે. ઓકે, તો આ જે ઘટના છે એને હમણાં આપણે ભણીશું કે વ્યુત્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. સંપૂર્ણપણે ઇન્વર્ઝન થયું. તમે અહીંયા જુઓ કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે. માની લો કે આ કાર્બન છે એની લેફ્ટ સાઈડમાં જોડાયેલા છે ત્રણ હાઇડ્રોજન, પરંતુ ફાઇનલી જ્યારે OH માઇનસ હુમલો કરે છે બેક સાઈડથી પાછળથી એક મધ્યમ સંક્રાંતિ અવસ્થા મળે છે, મધ્યવર્તી મળતો નથી. ફરી વખત, બરાબર. સંક્રાંતિ અવસ્થા એટલે કે બંધ બનવાની બંધ તૂટવાની શરૂઆત થતી હોય, બરાબર છે, એવી અવસ્થા. અને ફાઇનલી OH કમ્પ્લીટલી રીતે જોડાશે એટલે ત્રણે ત્રણ હાઇડ્રોજન એક સાઈડ ખસી જશે. મતલબ કે આમાં કાર્બનની લેફ્ટ સાઈડ હતા અને આમાં તમે જુઓ તો કાર્બનની રાઈટ સાઈડ આવી જાય છે. તો આને કહેવામાં આવે છે વ્યુત્ક્રમણ થવું, ઇન્વર્ઝન થવું. ઓકે, નેક્સ્ટ તમે જુઓ આખું આપણે એને એક માધ્યમથી સમજીએ, એક એલિમિનેશન દ્વારા આપણે સમજીએ જેથી તમને વધારે ક્રિએટ થશે, બરાબર છે. તો અહીંયા તમે જુઓ ચલો આ જે ઘટના છે એ તમને ખાસ ફરીથી આપણે જોઈએ, બરાબર છે, અને વારંવાર આપણે ફરીથી જોઈએ કે આ જે ઘટના જે છે, 1 મિનિટ. ઓકે, અહીંયા તમે જુઓ બંધ જે આ તમને જે ગોળો દેખાય છે, બરાબર છે, એની વાત આપણે કરીએ છીએ. જો ઈ ગોળો જે છે તે અહીંયા કાર્બન સાઈડ અટેક મારશે અને અહીંથી લાલ જે એટમ્સ હતો તે દૂર થશે, બરાબર. ફરીથી આપણે અહીંયા ધ્યાન આપીએ. જો આ ભાગ જે છે, કારણ કે ફરીથી આપણે અહીંયા એલિમિનેશનમાં ધ્યાન રાખીએ કે અહીંયા જે તમને ગ્રીન કલરનો બોલ્સ દેખાય છે, બરાબર, એ કેન્દ્રાનુરાગી છે, બરાબર. પાછળથી હુમલો મારે છે. જુઓ આ ન્યુક્લિયોફિલિક છે, આ કાર્બન છે, એની સાથે ત્રણ ઘટક, એક વ્હાઇટ કલરનો બોલ છે, એક બ્લુ કલરનો બોલ છે અને એક યલો કલરનો બોલ છે. અને અહીં તમને જે રેડ કલરનો જે છે તે હેલોજન છે, X માઇનસ છે, બરાબર. કારણ કે પોતાની તરફ ઇલેક્ટ્રોન્સને ખેંચે છે એટલા માટે પાર્શલી નેગેટિવ ચાર્જ આવશે, મતલબ કે રેડ વાળો હેલોજન છે. હવે જો આ ન્યુક્લિયોફિલિક છે, આ કાર્બન સાથે અટેક મારી દેશે આવી રીતના અને અહીંયા રેડ છે તે દૂર થઈ જશે, બરાબર. તો આખી ઘટના તમે જુઓ ને આ ત્રણે ત્રણ છે ધીમે ધીમે સમતલમાં આવીને એક તરફ ખસતા રહેશે, બરાબર. ફરીથી આપણે હું તમને આખું આ એલિમિનેશન દેખાડું છું. જો ધીમે ધીમે અટેક મારે છે અને અહીંથી લાલ બોલ છે તે દૂર થાય છે અને આ ત્રણે ત્રણ પહેલા તમે જુઓ ઘટક, ફરીથી આપણે રિવાઇઝ કરીએ. આ ત્રણે ત્રણ એટમ્સ જે છે, જો એની પોઝિશન કઈ છે, એક જ તરફ છે કાર્બનની, બરાબર. મતલબ કે આ કાર્બન છે એની લેફ્ટ સાઈડ છે. હવે જેવો અટેક થશે, જો અટેક થઈ ગયો, અહીં કમ્પ્લીટલી રીતે જોડાઈ ગયા. હવે ત્રણે ત્રણ બોલ્સ છે, જુઓ આ લેફ્ટ સાઈડ હતા, હવે ત્રણે ત્રણ બોલ્સ કે આવી ગયા કાર્બનની બેટા રાઈટ સાઈડ આવે છે અને અહીંથી હેલોજન છે એનું વિસ્થાપન થઈ ગયું. જુઓ છૂટો પડી ગયો હેલોજન, અહીંથી પેલા બંધ હતો એની સાથે, બરાબર. બંધ તૂટવાની બંધ બનવાની શરૂઆત થઈ જશે અને સંક્રાંતિ કહેવામાં આવે છે. ટૂંકમાં બેટા એક સ્ટેપમાં પ્રોસેસ થાય છે. ઓકે, તો એલિમિનેશન દ્વારા તમને વધારે ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ તમે જુઓ તો જે આ ઘટના છે, બરાબર, હું તમને અહીંયા ફરીથી સમજાવું કે તમે આ ઘટનાને પ્રકાશ ક્રિયાશીલતા તરીકે પણ દર્શાવી શકો. તમને એમ થાય કે સર પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું? પ્રકાશ ક્રિયાશીલતા એટલે આપણને ખ્યાલ છે બેટા એ સંયોજન કે જેને આપણે કાર્બન સાથે ચિરાલ કાર્બન કહેવામાં આવે છે, કે કાર્બનની આસપાસ રહેલા ઘટકો એ બધા અલગ અલગ હોય. એક હેલોજન હોય, માની લો કે એક હાઇડ્રોજન હોય,
એક કાર્બન R1 છે અને એક કાર્બન શું છે R2 છે, બરાબર. કારણ કે આપણે આ કાર્બનને સ્ટાર આપી દઈશું કારણ કે કિરાલ કાર્બન છે, બરાબર છે. હવે ન્યુક્લિયોફિલિક કોઈ પણ હોય તે શું કરવાનો છે, બેક સાઈડથી અટેક મારશે. કારણ કે આગળથી કેમ નહીં, કારણ કે અહીંયા હેલોજન પાસે શું છે, લોન પેર છે, આવી રીતના, બરાબર. એકદમ તમને હું વિઝ્યુલાઇઝેશન કરાવું છું બેટા. અહીંયા ન્યુક્લિયોફિલિક છે તે આગળથી હુમલો નહીં કરી શકે. એનું મુખ્ય કારણ છે બેટા અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા નેગેટિવ ચાર્જ, નેગેટિવ નેગેટિવ. કારણ કે ન્યુક્લિયોફિલિક કેન્દ્રાનુરાગી તે એક પ્રકારનો નેગેટિવ છે, તો અપાકર્ષણ થશે, એટલા માટે તે આગળથી હુમલો નહીં કરી શકે, બરાબર. તો ક્યાંથી આપણે હુમલો કરાવીશું, તો બેક સાઈડથી હુમલો થશે. ઓકે, તો ટાઈગર બેક સાઈડથી અટેક મારે, એવી રીતના અહીંયા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે, પાછળથી હુમલો કરશે અને તમને વચમાં જે અવસ્થા મળે છે તે સંક્રાંતિ અવસ્થા છે. કારણ કે જે ન્યુક્લિયોફિલિક હશે તેની કાર્બન સાથે જોડાવાની પ્રક્રિયા અને હેલોજનના બંધ તૂટવાની પ્રક્રિયા, અને ધીરે ધીરે આ બંધ બધા ખસી ખસીને એકદમ સમતલમાં આવી જશે, બરાબર. અને આ જે અવસ્થા મળી તેનું આપણે શું નામ આપી દીધું, સંક્રાંતિ અવસ્થા, સંક્રાંતિ અવસ્થા. અને ફાઇનલી શું થશે, અને ફાઇનલી શું થવાનું છે, હેલોજન છે તે કમ્પ્લીટલી રીતે દૂર થઈ જશે અને ન્યુક્લિયોફિલિક છે તે કમ્પ્લીટલી રીતે આવી રીતના જોડાઈ જશે. તો કાર્બન સાથે જે પણ કાંઈ હતા, હાઇડ્રોજન, આ માની લો કે અહીંયા R1 હતો, બરાબર, તે બધા પહેલા લેફ્ટ સાઈડ હતા કાર્બનની, હવે બધા આવી જશે રાઈટ સાઈડ. ટૂંકમાં આને કહેવામાં આવે છે વ્યુત્ક્રમણ, ઇન્વર્ઝન. ઇન્વર્ઝન તરીકે ઓળખવામાં આવે છે. તો આખી ઘટના આપણે જોઈ, બરાબર. આ જ ઘટના છે અને આ ઘટનાને આપણે એક એક્ઝામ્પલ દ્વારા પણ સમજી શકાય. હવે તમને સંક્રાંતિ અવસ્થા એટલે ખ્યાલ આવી ગયો છે કે અહીંયા કાર્બનના કુલ 5 બંધ છે, અસ્થાયી છે, એકદમ ફટાફટ. આ ઝડપી પ્રક્રિયા, સોરી ધીમી પ્રક્રિયા થશે. પહેલું સ્ટેપ છે બેટા બંધ બનશે, બંધ તૂટશે, એ એકદમ સ્લો પ્રક્રિયા છે, એકદમ ધીમી પ્રક્રિયા છે. અને ફાઇનલી બેટા અહીંયા કાર્બનના કુલ 5 બંધ છે, એ અશક્ય છે. એટલા માટે આ અસ્થાયી હોય, બરાબર. કેવી છે, અસ્થાયી છે. તો અસ્થાયી હોય તો એમાંથી સ્થાયી થવા માંગશે અને હેલોજન છે આસાનીથી દૂર થશે. તો આ પ્રક્રિયા છે તે ફાસ્ટ બનશે, ઝડપી પ્રક્રિયા છે, બરાબર. ખાસ અહીં ધ્યાન રાખજો. હવે આને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજાવીએ અને એક્ઝામ્પલ છે છાતા, મતલબ કે એક અમ્બ્રેલા, બરાબર, છત્રી જેને આપણે કહેવામાં આવીએ છીએ. હવે આપણને ખ્યાલ છે કે વરસાદી માહોલ હોય, એકદમ ઠંડીનો માહોલ હોય અને ફૂલ આમ ઝડપથી ટૂંકમાં પવન છે, પવન સાથે વરસાદ ફૂંકાતો હોય, બરાબર છે. ત્યારે જે પવન જે છે જ્યારે જોરદાર ફૂંકાતો હોય ત્યારે આપણને ખ્યાલ છે કે જે છત્રી પરથી જો અહીંયાથી પવન છે તેની પવન છે તે એકદમ ફાસ્ટ સ્પીડથી આવે છે, ફૂલ સ્પીડથી આવે છે અને છત્રી છે એ શું થઈ જશે, એને આપણે ગુજરાતીમાં કહેવું હોય તો એને આપણે જે છત્રી છે એ કાગડો થઈ ગઈ, બરાબર. મતલબ કે છત્રીના જે પણ કઈ આ બધા પાયાઓ છે તે આ બાજુ સવળી દિશામાં છે, પરંતુ હવે તે ઉલટાઈ જશે. તો ટૂંકમાં આ બેટા એસેન્ટુ પ્રક્રિયા છે, આપણો આનું એક્ઝામ્પલ કહી શકાય. કેવી રીતના, જે પવન આવે છે, મતલબ કે OH માઇનસ આવે છે, મતલબ કે અહીં OH માઇનસ નહીં, પરંતુ આપણે તો અહીં એક્ઝામ્પલ તરીકે લીધું છે એટલા માટે. કેન્દ્રાનુરાગી છે તે બેક સાઈડથી આવે છે, બરાબર. કેન્દ્રાનુરાગી છે તે કઈ સાઈડથી આવે છે, બેક સાઈડથી અટેક મારે છે. જેવો બેક સાઈડથી અટેક મારશે એટલે થશે શું, ધીમે ધીમે બંધ બનશે, હેલોજન હશે એના બંધ તૂટવાની શરૂઆત થશે. પરંતુ અહીં ફાઇનલ પ્રોસેસ આપી દીધી છે, બરાબર. એક સ્ટેપમાં થતી પ્રક્રિયા કે OH માં જે પણ કઈ, કારણ કે કાર્બનની સાથે આપણે ખ્યાલ છે કે હાઇડ્રોજન હોય, આ બધા ઘટકો આ સાઈડ હતા, હાઇડ્રોજન હોય માની લો કે આવી રીતના, બરાબર. તે બધા ઘટકો છે તે કાર્બનની ડાબી તરફ જોડાયેલા હતા, પરંતુ જેવો OH માઇનસ હુમલો કરશે એટલે આ કાર્બનના જે હાઇડ્રોજન અહીં જોડાયેલા છે, બરાબર, એ બધા કઈ તરફ જશે, મતલબ કે અત્યારે તમે જો આ કાર્બન સમજો અને એની તરફ લેફ્ટ સાઈડ છે, પરંતુ હવે આ કાર્બન સમજો અને એની તરફ આવેલા જે પણ કઈ ઘટકો છે તે રાઈટ સાઈડ આવી જશે. મતલબ કે આ કાર્બન છે અને હાઇડ્રોજન છે તે બધા આવી રીતના એક તરફ આવી જશે. મતલબ કે બેટા 180 ડિગ્રી વ્યુત્ક્રમણ થયું, બરાબર છે, રોટેશન્સ કહેવામાં આવે છે. અહીં ન્યુક્લિયોફિલિક જોડાઈ જશે અને હેલોજન છે તે દૂર થાય છે, બરાબર. તો આપણે આખી આ ઘટના છે એને જાણીએ છીએ. ટૂંકમાં બેટા આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજ્યા
કે છત્રી જે છે તે ફૂલ પવનમાં, બરાબર, જે કાગડા થવાની ઘટના છે, મતલબ કે એક તરફ પાયા હોય તે બીજી તરફ વયા જવા, 180 ડિગ્રી રોટેશન થવું, તો આને જ કહેવામાં આવે છે વ્યુત્ક્રમણ ઇન્વર્ઝન. તો તમને બેટા SN2 વિશે સારી રીતના ખ્યાલ આવ્યો હશે. સારી રીતના જો સમજ્યા હોય તો બેટા આ જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે હવે તમને ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આની નોટ્સ પણ મળવાની છે. બીજું કે તમને હવે અવારનવાર રોજ લેક્ચર્સ, વિડીયો લેક્ચર્સ છે તે અપડેટ કરવાના છે, અપલોડ કરવાના છે, અને બધી મોસ્ટ આઈએમપી પ્રક્રિયાઓ છે તેનો આપણે અભ્યાસ કરવાના છીએ. ઓકે, ખ્યાલ આવે છે કે નહીં? તો આ જે ઘટના છે હવે એને આપણે કેવી રીતના પ્રશ્નને લખી શકાય એ પણ આપણે સમજવાનું છે, જેથી બોર્ડની એક્ઝામમાં 3 થી 4 માર્કમાં આ ક્વેશ્ચન્સ પૂછાય તો તમે સારામાં સારી રીતના લખી શકો. ઓકે, તો અહીં તમે જુઓ કેન્દ્રાનુરાગી આયન હેલોજન તત્વની વિરુદ્ધ બાજુએથી કેમ આવ્યો? ભાઈ આ સાઈડથી કેમ ન આવ્યો, પરંતુ કેમ પાછળથી આવ્યો એમ કહે છે. તો હેલોજન પાસે આપણે જોયું હતું કે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, બરાબર. 3 અબંધકારક શું હોય છે? ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, જેથી કેન્દ્રાનુરાગી પણ કેવો છે બેટા? કેન્દ્રાનુરાગી હોય, કેન્દ્રાનુરાગી એ પણ કેવો છે? ન્યુક્લિયોફિલિક પણ કેવો છે? નેગેટિવ છે. તો નેગેટિવ નેગેટિવ વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. એટલા માટે તે પાછળથી જોડાશે, આગળથી જોડાઈ શકશે નહીં. તો એ જ અહીં રીઝન્સ છે તે લખવાનું છે, બરાબર છે. કારણ કે આગળથી આવે તો હેલોજન બાજુથી જોડાવા જાય તો વધુ અપાકર્ષણ બળ લાગે, પરંતુ જોડાઈ શકશે નહીં. ખ્યાલ આવે છે? એટલા માટે OH- છે તે એનાથી વિરુદ્ધ સાઈડ, કારણ કે અહીંયા દૂર થનાર છે ક્લોરીન અને જોડાડનાર છે, બરાબર. ક્લોરીન છે એક બેટા નેગેટિવ ચાર્જ ધરાવે છે અને જોડાડનાર છે બંને નેગેટિવ છે, બરાબર. જુઓ, એટલા માટે ક્લોરીનની વિરુદ્ધ બાજુએથી OH જોડાય છે. ક્લોરોમિથેનના 3 હાઇડ્રોજન ધીમે ધીમે, કારણ કે OH જેવી ઘૂસ મારશે એવી રીતના અહીંયા જોડાયેલા 3 હાઇડ્રોજન બેટા ધીમે ધીમે એક સમતલમાં આવશે, ખસતા જશે, બરાબર. અને કાર્બન અને OH વચ્ચે, એટલે કે આ કાર્બન અને OH વચ્ચેનો બંધ બને છે અને કાર્બન અને Cl વચ્ચેનો બંધ છે આંશિક રીતે તૂટે છે, બરાબર છે. તો આમ આ બંધ છે ધીમે ધીમે મજબૂત બનતો જશે. અહીં બંધ છે તમે જુઓ પ્રબળ બની ગયો, અને આનો બંધ તૂટતો હોય એટલે કે એ બંધ કેવો બને? નબળો બને, બરાબર છે. તો ફાઇનલી એ તૂટી જશે. તો એના વિશે જ અહીં લખેલું છે, સ્ક્રીનશોટ પણ લઈ લેજો જેથી તમને લખવામાં સરળતા રહે, બરાબર છે. હવે એને SN2 કેમ કીધું તું? આ એક સ્ટેપમાં થાય છે, બરાબર, એક જ સ્ટેપમાં થાય છે, છતાં પણ એને કેમ SN2 કીધું? તો બેટા દ્વિઆણવીયનો મતલબ કે આ પ્રક્રિયાનો વેગ છે તે 2 અણુ પર આધાર રાખે છે. કયા 2 અણુ? તો કે આપણે એક તો ક્લોરોમિથેન લીધો તો, મતલબ કે પ્રક્રિયક લીધો તો એની ઉપર આધાર રાખે છે, અને એક કેન્દ્રાનુરાગી છે હુમલો કરનાર છે તેના ઉપર આધાર રાખે છે. તો બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખતો હોવાથી તેને આપણે દ્વિઆણવીય તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તમે જુઓ તો પ્રક્રિયાનો વેગ સબસ્ટ્રેટ પ્રક્રિયક અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એમ બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે. ભાઈ બંનેની સાંદ્રતા ઉપર જ આધાર રાખે ને. જો કેન્દ્રાનુરાગી છે તેણે પાછળથી હુમલો ન કર્યો તો પ્રક્રિયા છે તે પોસિબલ ન બને. એટલા માટે અહીં પ્રક્રિયક અને જે આપણે એમ કેવું હોય તો કહી શકાય કેન્દ્રાનુરાગી બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. એટલા માટે દ્વિઆણવીય પ્રક્રિયા છે, ધ્યાન રાખજો. આણ્વિકતા 2 છે, આણ્વિકતા, બરાબર. લખ્યું નથી પરંતુ લખી નાખજો. આણ્વિકતા કેટલી છે? 2. હવે પ્રક્રિયાનો વેગ લખવો હોય તો આપણે ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકીમાં ભણ્યા છીએ કે પ્રક્રિયાના વેગ અચળાંક અને સબસ્ટ્રેટ, એટલે કે અહીંયા S છે બેટા સબસ્ટ્રેટ છે, મતલબ કે પ્રક્રિયક છે, એના ઉપર આધાર રાખે છે, અને કેન્દ્રાનુરાગી ઉપર આધાર રાખે છે. તો બંનેનો એક એક ઘાત લખેલી છે અને આપણને ખ્યાલ છે પ્રક્રિયાનો ક્રમ પણ કેટલો થશે? બંને ઉપર આધાર રાખે છે બેટા. પ્રક્રિયા ક્રમ એકને એક કેટલા થશે? 2, કારણ કે ઘાતનો સરવાળો કરો એટલે પ્રક્રિયા ક્રમમાં હશે. તો પ્રક્રિયા ક્રમ 2 છે. તમને ઇવન બેટા આણ્વિકતા પૂછે કે કેટલા અણુઓ અસરકારક અથડામણ કરી રહ્યા છે તો એનો જવાબ પણ કેટલો આવશે? 2. પ્રક્રિયાનો વેગ છે તે પ્રક્રિયક અને કેન્દ્રાનુરાગીની સાંદ્રતા પર આધાર રાખે છે. પ્રક્રિયા ક્રમ પણ 2 છે અને આણ્વિકતા પણ કેટલી છે? 2 છે.
ઓકે, હવે બેટા ઇન્વર્ઝનની ડેફિનેશન્સ આપેલી છે. આપણે જોયું કે કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનો પહેલા લેફ્ટ સાઈડ હતા, હવે જેવો હુમલો થાય છે એવા રાઈટ સાઈડ આવી જાય છે. એમાં આપણે છત્રીના કાગડાનું પણ એક્ઝામ્પલ જોયું. તો અહીં નિપજની જે મળતી જે નિપજ જે છે એની અવકાશીય ગોઠવણી પ્રક્રિયકની અવકાશીય ગોઠવણીની બિલકુલ વિરુદ્ધ દિશામાં થાય છે. એટલે કે કાર્બન સાથે જોડાયેલા ઘટકો છે આવી રીતના હોય, જ્યારે નિપજ મળે બરાબર ત્યારે શું થવાનું છે, કાર્બન સાથે જોડાયેલા ઘટકો એનાથી વિરુદ્ધ સાઈડ આવી જશે, કારણ કે અહીંયાથી ન્યુક્લિયોફિલિક છે તે અટેક મારે છે બરાબર. અહીંથી હેલોજન છે તેનું દૂર થશે અને અહીંથી બરાબર હેલોજન છે એની અહીંયા દૂર થવાની પ્રક્રિયા થશે અને અહીંયા ન્યુક્લિયોફિલિક છે એ ફાઇનલી જોડાઈ જશે. તો આપણે આને જે આ ઘટના બની એને આપણે ઇન્વર્ઝન તરીકે ઓળખવામાં આવે છે બરાબર. 3 હાઇડ્રોજન આ સાઈડ હતા, હવે આ સાઈડ આવી જાય છે એકદમ બિલકુલ વિરુદ્ધ, તો એને ઇન્વર્ઝન કહેવામાં આવે છે. અથવા તો વ્યુત્ક્રમણ એવો પણ શબ્દ છે તે લખેલો હોય તો પણ બંને સાચું જ છે બરાબર છે. નેક્સ્ટ તમે જુઓ તો હવે પ્રક્રિયાનો વેગ, કે તમે જે આલ્કાઇલ હેલાઇડ લેવાના છો એના ઉપર પ્રક્રિયા જો આધાર રાખતી હોય તો તમે કેવો આલ્કાઇલ હેલાઇડ લો, 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ, 2 ડિગ્રી લો, 3 ડિગ્રી લો, તો કોણ ઝડપથી પ્રક્રિયા આપશે, કોનો વેગ વધારે હોય? તો એના માટે આપણે જોઈએ કે SN2 પ્રક્રિયાનો વેગ આપણે જો ડિસ્કસ કરવો હોય, કારણ કે મોટા ભાગના પ્રશ્નો આમાંથી પણ પૂછાય છે બરાબર. તો અસર કરતા પરિબળોમાં તમે જુઓ તો હું તમને જસ્ટ એક્ઝામ્પલ્સ આપું. તો આપણી પાસે માની લો કે કાર્બન પાસે 3 હાઇડ્રોજન છે અને આવી રીતના હેલોજન જોડાવાનો છે અને ન્યુક્લિયોફિલિક છે તે પાછળથી અટેક મારે છે, એની આપણે આખી ક્રિયાવિધિ જોઈ બરાબર છે. અને તમારી પાસે હવે માની લો કે બલ્કી ગ્રુપ હોય, મતલબ કે કાર્બન સાથે 3 આવી રીતના મિથાઇલ સમૂહ છે એને આપણે બલ્કી ગ્રુપ કહેવાય, કારણ કે બેટા 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ છે એના વિશે તમે હવે જાણો છો બરાબર ને. આવી રીતના હેલોજન જોડાયેલો છે, કારણ કે બેટા એક વસ્તુ યાદ રાખજો કે હેલોજન સાથે જોડાયેલ કાર્બન એ બીજા એક પણ કાર્બન સાથે ન જોડાયેલો હોય તો એને 0 ડિગ્રી કહેવાય. માની લો કે એક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ કહેવાય. 2 કાર્બન સાથે જોડાયેલો હોય બરાબર તો એને 2 ડિગ્રી કહેવામાં આવે છે. અને હેલોજન સાથે જોડાયેલ કાર્બન 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને આપણે 3 ડિગ્રી કહેવામાં આવે છે. ઓકે, એ તમે જાણો છો, મેં તમને રિવાઇઝ કરાવ્યું જસ્ટ. તો હવે તમે અહીંયા જુઓ કે હેલોજન સાથે જોડાયેલ કાર્બન બીજા એકેય કાર્બન સાથે નથી, મતલબ કે આ 0 ડિગ્રી છે. અને અહીંયા હેલોજન સાથે જોડાયેલ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, મિથાઇલ ગ્રુપ સાથે જોડાયેલો છે, મતલબ કે આ 3 ડિગ્રી છે. હવે અહીંયા પણ ન્યુક્લિયોફિલિકને અટેક મરાવો કેન્દ્ર અનુરાગીને, અને અહીંયા પણ અટેક મરાવો. કોણ આસાનીથી પ્રક્રિયા ઉપર હુમલો કરશે, કોણ પ્રક્રિયક ઉપર હુમલો કરશે? તો એનો બિલકુલ જવાબ છે, કારણ કે અહીંયા બલ્કી ગ્રુપ છે, મોટા ગ્રુપ છે અને નેગેટિવ છે, અને અહીંયા બલ્કી ગ્રુપ વચ્ચે અપાકર્ષણ થશે, મતલબ કે અહીંયા આસાનીથી હુમલો નહીં કરી શકે. 3 ડિગ્રી છે તે પ્રક્રિયા નહીં આસાનીથી આપી શકે, જ્યારે અહીંયા છે તે આસાનીથી ઘૂસ મારી દેશે. અહીંયા ઘૂસ મારવી હોય તો ભીડભાડ વધારે છે. માની લો કે ખુલ્લું મેદાન હોય અને વચમાં બોલ્સ પડેલો છે અને તમને કીધું છે કે આ બોલ્સ છે લઈ આવ, તો તમને દોડીને ફટાફટ રીતે લઈ આવશો, કારણ કે કોઈ એવી ભીડભાડ છે નહીં. પરંતુ આની આ જગ્યાએ આસપાસ બધું માણસો છે, એકદમ ભીડભાડ હોય અને વચમાં બોલ્સ પડેલો હોય અને તમને કીધું હોય કે લઈ આવો બોલ્સ, તો તમારે અંદરથી ભીડને ચીરવી પડશે, દોડીને ફટાફટ રીતે અંદર ઘૂસ મારવી પડશે. ઘણા બધા એવા અવરોધો આવશે, તો આસાનીથી તમે નહીં લઈ આવી શકો, વાર લાગશે, પ્રક્રિયાનો વેગ ઘટશે. જ્યારે 0 ડિગ્રીમાં પ્રક્રિયાનો વેગ આસાનીથી થાય છે, એટલા માટે 0 ડિગ્રીમાં પ્રક્રિયાનો વેગ વધારે, ત્યાર પછી આ 1 ડિગ્રી, ત્યાર પછી આ 2 ડિગ્રી, ઓકે, ત્યાર પછી ફાઇનલી 3 ડિગ્રી. તો પ્રક્રિયાનો વેગ તમારે યાદ રાખવાનો છે કે SN2 પ્રક્રિયાનો વેગ જે CH3X છે, જેને આપણે 0 ડિગ્રી હેલાઇડ કહેવામાં આવે છે, એ સૌથી વધારે, ત્યાર પછી 1 ડિગ્રી હેલાઇડ, ત્યાર પછી 2 ડિગ્રી હેલાઇડ અને ત્યાર પછી કયું આવશે બેટા? 3 ડિગ્રી હેલાઇડ. ઓકે, નેક્સ્ટ તમે જુઓ
તો હવે જે કેન્દ્ર અહીં જે આપણને ખ્યાલ છે હેલોજન જોડાયેલો છે, તો હેલોજન તરીકે તમે ઘણા બધા લઈ શકો. ટૂંકમાં કાર્બન હોય કાર્બન, બરાબર, એને આપણે આલ્કાઇલ તરીકે લઈએ. ચાલો, તો આયોડિન પણ જોડાયેલો હોઈ શકે, બ્રોમિન પણ જોડાયેલો હોઈ શકે, ક્લોરીન પણ હોઈ શકે અને ફ્લોરિન પણ હોઈ શકે. તો આમાંથી ગુડ લિવિંગ ગ્રુપ કોણ સારો છે? એટલે કે જે આસાનીથી દૂર થતો હશે તો ઝડપી પ્રક્રિયા થવાની છે. બરાબર, કાર્બન સાથે જે હેલોજન જોડાયેલો છે, જેવો હુમલો કરે ન્યુક્લિયોફિલિક, તો હેલોજન આસાનીથી જો ઇલેક્ટ્રોન્સ લઈને દૂર થતો હશે તો પ્રક્રિયા ઝડપી હશે. મતલબ કે ગુડ લિવિંગ ગ્રુપ, દૂર થનાર સમૂહ છે એ સારું હોય. તો સારું કોણ હોય બેટા? જેની બંધ લંબાઈ વધુ હોય. કારણ કે આપણને ખ્યાલ છે કે જેની બંધ લંબાઈ વધુ હોય, જેમ કે આયોડિન છે એની બંધ લંબાઈ સૌથી વધુ હશે, જ્યારે ફ્લોરિનની બંધ લંબાઈ ઓછી હશે. બરાબર, તો મોટી લાકડી તોડવી એ આસાન વસ્તુ છે, આસાનીથી તૂટશે. તો આયોડિન છે તે પ્રક્રિયા ઝડપી આપશે, ત્યાર પછી Br, ત્યાર પછી Cl અને ત્યાર પછી આવશે ફ્લોરિન. તો આ થઈ ગયો આલ્કાઇલ હેલાઇડનો પણ ઝડપીનો ક્રમ. ઓકે, આલ્કાઇલ હેલાઇડનો વેગનો ક્રમ SN2 માટે છે, ફોર SN2. બરાબર, SN1 માટે પણ આ જ ક્રમ આવશે, પરંતુ એમાં પ્રક્રિયાના વેગનો આલ્કાઇલ હેલાઇડનો ડિફરન્સ ક્રમ આવશે. આયોડિન વાળો ક્રમ તો એ જ આવશે. તો બેટા અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ આપણે જુઓ તો SN1 વિશે પણ આપણે કન્ટિન્યુઅસ આપણે ભણવાના છીએ. ઓકે, તો ખાસ જો તમને આ વિડીયો લેક્ચર્સ ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી મને પણ ખ્યાલ આવે, અવારનવાર આવા વિડીયો લેક્ચર્સ બનાવતો રહું. થેન્ક યુ સો મચ.